કિશન મહારાજ, આપણે રાજકારણ ક્ષેત્રની વાત કરીએ તો રાજકારણ ક્ષેત્રે કયા મોટા ફેરફાર આવી શકે છે, કયા નિયમોમાં ફેરફાર આવશે અને કયા એવા મોટા બિલ પાસ થઈ શકે છે, જેમ કે એનઆરસી છે, યુસીસી છે, વકફ બોર્ડનું બિલ છે, વન નેશન વન ઇલેક્શન છે, તો આ બધા બિલ પાસ થશે કે નહીં, અને થશે તો પછી શું બદલાવ આવશે રાજકારણ ક્ષેત્રે? બિલકુલ, જે પ્રમાણે વાત કરીએ, આપણે મંગળનું વર્ષ છે, બરોબર, અને આપણા મોદી સાહેબની પણ તમે કુંડળી જુઓ તો લગ્નમાં જ મંગળ છે અને રાજયોગ બનેલો છે એમનો, એટલે એમને પણ અત્યારે કહેવાય છે કે મંગળના કારણે બહુ મોટા બિલો પાસ થશે. જે જેસીસી અત્યારે કહેવાય છે કે ગયા છે, જેપીસીમાં ગયા છે, એ જેપીસીના બિલોમાં પણ સફળતાપૂર્વક સાથે એ બિલ પાસ થઈ જશે. યુસીસી વકફ બોર્ડનું બિલ બહુ જ સારી રીતે બહુમતી સાથે પાસ થતું જેપીસીથી જોવાય છે. વાત કરે તો જે પ્રમાણે હાલમાં ગ્રહોની સ્થિતિ છે, ફેબ્રુઆરી પછી મોટી સરકારો જેમ કે કેનેડાની છે, ફ્રાન્સની છે, આ બધી સરકારોમાં મોટી ઉથલ પાથલ આવશે. સમય પહેલા ચૂંટણી કરવી પડે, કાં તો સમય પહેલા સરકાર પડી જશે. ખરેખર નવેમ્બરમાં ચૂંટણી છે કેનેડાની, પણ એ પહેલા કેનેડાની સરકારમાં બદલાવ થશે. વાત કરીએ તો ભારત વર્ષની સરકારમાં કાનૂન વ્યવસ્થા બદલાશે. યુસીસી નું 100% બહુ જ સારી રીતે જોઈ રહ્યું છે કે ભાઈ એમાં સફળતાપૂર્વક કામ થઈ રહ્યું છે. જે બીજા અન્ય બિલો છે, વન નેશન વન ઇલેક્શન, એવા બિલોમાં પણ સફળતા સાથે આ સરકાર મોખરે રહેશે. નાના મોટા વિપક્ષના ક્યાંક ને ક્યાંક સામના કરવા સાથે સારી રીતે એ બિલ પાસ કરી શકશે. જર્મનીમાં કાનૂન વ્યવસ્થા, ઇમિગ્રેશન લો, જે યુરોપમાં અત્યારે ઇમિગ્રેશન લો છે, તે ઇમિગ્રેશન લો માત્ર ભારતમાં પણ લો નહીં, કાનૂન વ્યવસ્થા નહીં, પણ યુરોપના દેશોમાં પણ કાનૂન વ્યવસ્થા બદલાવી પડશે. કાનૂન વ્યવસ્થા બદલાવાના યોગ થશે. ઇમિગ્રેશન લો ચેન્જ થશે. ખાસ કરીને જર્મની, ફ્રાન્સ, સ્વીડન, એ બધી જગ્યા પર તમે ઇમિગ્રેશન લો સાથે અન્ય કાનૂન વ્યવસ્થાઓમાં પણ બદલાવ જોઈ શકશો. ભારત વર્ષમાં આડોશ પાડોશના જે દેશો છે, જે રાજકારણ ગરમાટો કરી રહ્યા છે, બહારના જે દેશો છે એ ભારતના રાજકારણમાં ગરમાટો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તે લોકો નિષ્ફળ થશે. ભારત સરકાર, ભારતનો જે સરકારનો એક મુખ્ય ભાગ છે, જે રાજા છે, આપણા પ્રધાનમંત્રી, તે ખૂબ સારી રીતે લડી શકશે એની સામે, અને બહુ મોટા કાયદાઓ બદલાશે. યુસીસી, એનઆરસી ચોક્કસપણે એને સફળતા મળતું દેખાય છે. વકફ બોર્ડનું પણ બહુ સારું એવું સફળતાપૂર્વક દેખાય છે. સરકારમાં નાના મોટા ઉથલ પાથલ છે, પણ સરકારને એનાથી કોઈ તકલીફ નહીં થાય. નાની મોટી ઉથલ પાથલ ચાલતી રહેશે, આમથી તેમ થશે, પણ સરકારને જે વિભિન્ન અંગ છે, તે વિભિન્ન અંગ ક્ષેત્ર પર કોઈ પણ એવી તકલીફ નથી. અન્ય બિલો છે, તે અન્ય બિલોની પણ તમે આ જોશો ચોમાસા સત્રમાં રજૂઆત થશે અને સારી રીતે અને સફળતાપૂર્વક પાસ થશે. ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીઝમાં સરકારના થકી લાભ થતા જોવાય છે. મોટા એમઓયુ પાસ થશે અને મોટા એમઓયુની રજૂઆત થશે. વૈશ્વિક ક્ષેત્ર પર ત્રીજી ઇકોનોમી તરફ ભારત વર્ષ મોખરે રહેવાનો પ્રયત્ન કરશે. સાથે બ્રિક્સ માં પણ તે તેનું નામ સારી રીતે મેળવી શકશે. તો 2025 નું વર્ષ રાજકીય ક્ષેત્રોમાં ખૂબ સારું છે. નો ડાઉટ નાની મોટી ઉથલ પાથલ છે, પણ જેવી રીતે બિલ પાસ થશે તેમ એ ઉથલ પાથલ શાંત થતી જશે. ક્યાંક ને ક્યાંક નાના મોટા એવા યોગ પણ બનશે કે નાની મોટી હિંસા થશે, પણ સરકાર સક્ષમ છે એ હિંસાને રોકવા માટે. તો 2025 નું વર્ષ રાજકીય ક્ષેત્રમાં મોટા બિલો, કાનૂન વ્યવસ્થા, વૈશ્વિક ક્ષેત્રે ઇમિગ્રેશન લો ચેન્જ કરવો પડશે. વૈશ્વિક ક્ષેત્રમાં પણ એટલું જ છે, કેનેડાની સરકાર માટે ખતરો બની રહ્યું છે. જે હાલની કેનેડાની સરકાર છે, તે માટે આ 2025 નું વર્ષ ક્યાંક ને ક્યાંક પડકારરૂપ સાબિત થશે. ફ્રાન્સની સરકાર માટે પણ એવી જ રીતે જર્મની સરકાર, નાઝીની સરકાર આવશે, રાઇટ વિંગ પાર્ટી આવશે, લેફ્ટ વિંગ પાર્ટી જશે, રાઇટ વિંગ પાર્ટીનો ઉદય થશે. અને
2025 નું આ વર્ષ સમગ્ર વિશ્વમાં રાજકારણમાં ખૂબ ગરમાટા સાથે પૂરું થશે. જી બેન.